ભૂત બંગલો હોય તો મિત્રો ઓળણી ને બધું એવું ખેતીના ઓજારો બધા હતા ઘણા બધા. તો બધાને જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? મજામાં? તમારું બધા નવા વ્લોગમાં આપણું સ્વાગત છે, બીજા વ્લોગમાં. ગુડ મોર્નિંગ. અને જોઈ લ્યો ઝાખર કેવી છે. અને અહીંયા આપણે ટમેટાને એવું બધું વાવ્યું છે. અને હવે આપણે જવાના છીએ સિત્સર મેળામાં. વાગ્યા છે 9. ટાઈટી બહુ છે અટાણમાં 9 એટલે હાલો તો આપણે સિત્સર જઈએ મેળામાં. આપણો ભાઈ બન આવી ગયો છે, આપણે એના ભેગા જવાના. આપણી ગાડી અહીં પડી છે, જોઈ લ્યો. કોટ બોટ બધું પહેરી લીધું છે. એટલે એ તો નાયો લાગે આજે. તો આપણે નીકળી ગયા છીએ સિત્સર આપણા ભાઈ બન ભેગા. આવી ગયા પેલા ટાંકી ફૂલ કરાવવાના. હવે આપણે ટાંકી ફૂલ કરાવી લઈ. ઘડીક ઉભા હતા, આપણો ભાઈ બન ભટકી ગયો તો રસ્તામાં. એ ઘડીક ઉભા રહ્યા હતા. એ જો જાય છે હવે એના ઘર બાજુ. અને આપણે હવે આપણો ગાડી એકવાનો વારો આવ્યો. આ તો થાકી ગયો છે. થાકી નહીં, ટાઈટ લાગે. હાલો આખી લઈ અહીં આપણે સિત્સર. અને જોઈ લો ગાડીઓ કેટલી હોય. અને જોઈ લ્યો કેવું નેક્સ્ટ લેવલ ગોઠવેલું હોય બધું. જોઈ લ્યો. અને ગેટ છે અને આલી બાજુ મેળો છે. હાલો આપણે જરાક આ ગાડી અહીં પાર્કિંગ કરી દીધી છે. અને આપણે વાં જઈને મળી રહે મેળામાં. આપણે જવું હતું પણ ટિકિટ વાળું હોય એટલે હવે આપણે ત્યાં નહીં જઈએ. આમ હોય જાય રખડી આવી જરાક મેળા બાજુ. કાંઈ ભૂત બંગલો હોય જવું છે તારે? તુંમાં બેઠા હાલ ઓલા ડાન્સિંગમાં. હા ગળોસ તો ફરે છે એલા. હા તો મિત્રો ઓળણી ને બધું એવું ખેતીના ઓજારો બધા હતા ઘણા બધા. રખડીને હું મારો ભાઈ બન આવી ગયા છે. અહીંયા જો ફુવારાને એવું બધું ચાલુ છે. અને ઉપર જોઈ લો શો કેમ આવે. જોરદાર ગોઠવણી. અહીંયા સાંજે પ્રોગ્રામ હોય છે. હું મારા ભાઈ બન અહીં બેઠા ઘડીક વાર રખડી પછી હજી તમને બીજું મેળામાં હજી વાં ચકડો ને એવું બધું એ તમને દેખાડશે. બહુ મેળ નહીં આવે કેમ કે અહીંયા માઇક ને એવું બધું ગોઠવેલું હોય ને એટલે જો વાં ટીવી ગોઠવેલી છે. બોલવાનો બહુ મેળ નહીં આવે, તમને શોર્ટમાં દેખાડ્યા રાખી. મિત્રો રાસ્તા ચાલુ હતું એટલે એને ઘણી બધા ઊભા રહી ગયા હતા. જોઈ લ્યો અહીંયા કેવા કેમ્પ ગોઠવેલા છે. અટાણે ચાલુ તો નથી એન્ટ્રી એટલે અમારી. હવે જાય આપણે જોઈ આવીએ અંદર શું છે પછી જાય. તો મિત્રો આપણે આ જોઈ આવીએ. આપણે એન્ટ્રીનું હોય અહીંયા 20 મિનિટનું. ફાઇનલી બધું રખડી લીધું હોય ને હવે આપણે જ્યાં ઘર બાજુ આપણી ગાડીમાં પડી છે. ટ્રાફિક ફૂલ થઈ ગયું હોય. તડકો હવે લાગે છે. સવારમાં ટાઈટ લાગતી હવે તડકો લાગે એટલે હવે જ્યાં આપણે ઘર બાજુ હારી આપણે ભાઈબંધને ગાડી આપણે હાંકવાના છીએ. અને ત્યાંથી માંડવી ને એવું બધું લીધું હોય. આપણા અલ્પેશના હતા ત્યાં જીગરભાઈ જવું હતું પણ પૈડા નહીં. જીગરભાઈને વિડીયો જરાક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે ફોન ઉપાડ્યો હતો મને ભાઈ હતા એ શૂટિંગમાં હતા એટલે ઉપાડ્યો નહીં. હવે આપણે પછી ગમે તે મળી જાય. હવે આપણે ડાયરેક્ટ નારાયણના પાટીને મળી માંડવીમાં ખાતું જવાનું હોય. આપણે વાં થઈ તો પૂરી કરી દેવાની. ફાઇનલી આપણે બ્રજ હોટલમાં ચા પીવા આવી ગયા. અહીંયા જોઈ લ્યો રમેશભાઈની હોટલ છે ને, તમે બધા તો જોઈ જઈ છે. ચા ને કચોરી ખાઈ લઈ. આપણે પૂગી ગયા ઘરે. અને હવે આપણે આવી ગયા આપણે અહીંયા ઘરે બધું વાવ્યું છે ત્યાં. જોઈ લ્યો તમને દેખાડી દઉં ટમેટા. જોઈ લ્યો કેમ છે ફાલ કાચા છે હજી. અને પોપિયા ઓડા થયા છે ને આપણો ભાઈ અહીંયા હતો. કહી દે ભાઈ કંઈક કે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. વાહ ભાઈ વાહ. મારે કહેવાનું હતું એ આને કહી દીધું. ભલે હાલો તો આપણો મોટો વ્લોગ આજે બીજો વ્લોગ આપણો અહીંયા જ કરી નાખી. અને મિની શું કહે મોટો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. બાય બાય.